હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું જે 7, 8, 12ના જે જમીનના ઉતારા છે તમે મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જે તમારો 7, 8, 12ના ઉતારા છે એમાં એક ઉતારાનો ચાર્જ એમાં 5 રૂપિયા રહેશે, જે તમારે ઓનલાઈન પે કરવા પડશે, પછી જ જે તમારો ઉતારો છે એ એની અંદર ડાઉનલોડ થશે। તો મિત્રો ચાલો કઈ રીતે ડાઉનલોડ કરીશું ઉતારો એ આપણે વિડીયોમાં આગળ જાણીએ। તો વિડીયો શરૂ કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ વિડીયોમાં લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરીને એમાં તમારે એની રોડ ટાઈપ કરીને એને સર્ચ કરી લેવાનું છે। પછી ફર્સ્ટમાં જે એની રોડની જે ગુજરાત સ્ટેટ પોર્ટલની જે લિંક છે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે એની રોડનું આ રીતે તમારી સામે એક ડેશબોર્ડ શો થઈ જશે। ત્યાં આગળ તમારે અહીંયા આગળ જે ઘણા ઓપ્શન આપેલા છે, તો તમારે અહીંયા આગળ જે ડિજિટલી સાઇન રોડનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ તમારી સામે આવી જશે। તો અહીંયા આગળ જે મોબાઈલ નંબરનો ઓપ્શન છે એની નીચે એક બોક્સ આપેલું છે, ત્યાં આગળ તમારે જે તમારો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે। તો અહીંયા આગળ મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી એની નીચે જે કેપ્ચર આપેલું છે એ કેપ્ચર પણ તમારે ત્યાં આગળ ટાઈપ કરી દેવાનો છે। કેપ્ચર ટાઈપ કર્યા પછી તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાની છે। જનરેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી જનરેટ થશે। એ મોબાઈલમાં જે ઓટીપી આવે તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી દેવાનો છે। ઓટીપી ટાઈપ કર્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાની છે। મિત્રો, જ્યારે તમે લોગિન પર ક્લિક કરશો એટલે એની રોડનું જે ડેશબોર્ડ છે એ તમારી સામે આ રીતે શો થઈ જશે। જુઓ, અહીંયા આગળ મોબાઈલ નંબરની નીચે એક ગામ નમૂના નંબરની વિગતો એનો એક ઓપ્શન આપેલો છે અને એની નીચે એક બીજો ઓપ્શન છે, કોઈ એક વિકલ્પ પસંદ કરો। તો નીચે જે પસંદ કરો એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર મિત્રો જ્યારે તમે ક્લિક કરશો એટલે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના ત્યાં આગળ ઉતારા તમને અહીંયા આગળ શો થશે। તો અહીંયા આગળ જો ગામ નમૂના નંબર 7, નમૂના નંબર 12, નમૂના નંબર 8, આ રીતે અહીંયા આગળ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે। જે પણ તમે અહીંયા ઉતારો જે ડાઉનલોડ કરવા માગો છો, 8નો કરવા માગો છો તો 8નો અહીંયા આગળ ઉતારો સિલેક્ટ કરવાનો છે। પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ, તમારું જે ગામ છે એ ગામનું નામ અને અહીંયા આગળ ખાતા નંબર, એની અંદર જે તમારો 8નો જે ખાતા નંબર છે એ તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી દેવાનો છે। અને ખાતા નંબર ટાઈપ કર્યા પછી એડ વિલેજ પર તમારે ક્લિક કરવાની છે। એડ વિલેજ પર ક્લિક કરશો એટલે જે તમારો 8નો જે નમૂનો છે એ ઓટોમેટિક નીચે એડ થઈ જશે। પછી મિત્રો તમે જો 7 અને 12નો ઉતારો જો એની અંદર ડાઉનલોડ કરવા માગતા હો તો ફરીથી તમારે એમાં જઈ અને 7નો અને 12નો જે આગળ મેં પ્રોસેસ કરી 8ના ઉતારા માટે એ જ રીતે તમારે સેમ પ્રોસેસ કરી અને સર્વે નંબર એમાં સિલેક્ટ કરી અને એડ વિલેજ પર ક્લિક કરી દેવાની છે। એટલું બધા જેટલા ઉતારા તમારે જેટલા પણ તમારે એની અંદર નીકાળવાના છે એટલા ઉતારામાં બધા સેમ પ્રોસેસ કરી લેવાની છે। એના પછી મિત્રો તમારે થોડું સ્ક્રોલ કરીને નીચે જવાનું, ત્યાં આગળ પ્રોસેસ ટુ પેમેન્ટનો એક ઓપ્શન આપેલો છે, ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। તો ફરીથી આ રીતે એક ઓપ્શન શો થઈ જશે પે એમાઉન્ટનો, ત્યાં આગળ તમારું જે એમાઉન્ટ છે ત્યાં શો થશે। પછી પે એમાઉન્ટ પર તમારે ક્લિક કરવાની છે। એના પછી બીજું જે પેજ છે એ આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ એસબીઆઈ ઈ પેનું તમારા સામે એક પેજ આવી જશે। અહીંયા આગળ તમારે યુપીઆઈનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। યુપીઆઈ પર તમે ક્લિક કરશો એટલે તમારી યુપીઆઈ અને જે ક્યુઆર કોડ એના બે ઓપ્શન ત્યાં આગળ શો થશે। એટલે તમારે ત્યાં આગળ ક્યુઆર કોડનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો અહીં આગળ જુઓ યુપીઆઈ ક્યુઆર, પછી પે નાવ પર ક્લિક કરવાની છે। પે નાવ કરશો એટલે કે સ્કેનર તમારી સામે આવી જશે। એ સ્કેનરને તમારા ફોનપે, ગૂગલ પે, પેટીએમ જેનાથી પણ તમે સ્કેન કરી અને એનું પેમેન્ટ તમારે એની અંદરથી પે કરવાનું છે। અને પેમેન્ટ પે કર્યા પછી જ તમે જે ઉતારો છે એ ડાઉનલોડ કરી શકશો। પેમેન્ટ પે કર્યા પછી જે નેક્સ્ટ પેજ છે એ આ રીતે તમારી સામે શો થશે। થોડું અહીંયા આગળ સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। નીચે જશો એટલે અહીંયા આગળ જે જનરેટ રોડનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। જનરેટ રોડ પર ક્લિક કરશો એટલે ત્યાં આગળ એક ડાઉનલોડનો ઓપ્શન શો થશે। ડાઉનલોડનો ઓપ્શન શો થાય એટલે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાની છે। ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે જે તમારો ઉતારો છે એ ડાઉનલોડ થઈ જશે અને ડાઉનલોડ કર્યા પછી તમે એની પ્રિન્ટઆઉટ નીકાળી શકો છો। તો મિત્રો આ રીતે તમે એની રોડ પર જઈને તમારા 7, 8 અને 12ના જે ઉતારા છે અને જે 6ની નોંધ છે એ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો।